જી હા, જો અહીંયાથી ગોળી ખુશી પપ્પાને હાથ પર જે વાગ્યું છે એ, અને અહીંયાથી પસાર થઈ ગઈ છે એક ગોળી, અને બીજી ગોળી છે એ અહીંયા ખભે વાગી છે, અને એ આ બધું હા હા એક ગોળી અહીંયાથી ઘૂસી અને અહીંથી પસાર થઈ ગઈ છે. ત્યાં પપ્પાને કાટૂટનું નિશાન જ પડ્યું છે, ત્યાં વધારે ઈજા નથી, પણ વધારે ઈજા અહીંયા થઈ છે કે અહીંયા એને આટલું અંદર ઘૂસી ગઈ છે ગોળી. એક ઇંચ ઉપર બે ગોળી પપ્પાને વાગી છે, બે ગોળી. તમે બી આવો બેન હવે અમે 2 ને 5 અમે સહી ઘડિયાળમાં જોઈને પછી ડ્રાય ફ્રૂટ ખાધું અને 3 ફોટા પાડ્યા. અમારા ગોવિંદભાઈ આ જે કાજલબેન ના કાકા એ કે વિનુભાઈ ગોળીઓ આવે છે કાકા, અવાજ આવે. 2 4 ત્રીજ અવાજે ઈ આમ નીકળ્યા અમે આમ નીકળ્યા. ત્યાં તો જે કાજલબેન ના બાબાને ગોળી અહીંયા પાડે ગઈ તો ત્યાંથી મને સાહેબ સૂચના રહ્યું કે હે ભગવાન ભોળાનાથ સ્મિત ને ગોળી બેન નજરે જો અને આમ જ હોઈ ગયો. તો મારો છોકરો નહીં આવે. બાપ દીકરો બે ના ના મને નહોતી ખબર રસ્તામાં ભેગા મને ત્યાં હું પડી ગઈ વાઈન હું ઉતરી દરરોજે છોટે ને અન પાણી ની મને હજી નથી અમે 1 કલાક અમે બે 1 કલાકમાં બધા હાલ્યો હાલતા જઈ બા બેને જઈ બધા મને છે ને વિનુભાઈ ભટ્ટ નામ એટલે મેં પલકભાઈને ફોન કર્યો તો મને કે ઇંગ્લિશમાં આખા નામ મોકલો. એટલે મેં પલકભાઈને ત્યાં મોકલ્યું ને રાતના લગભગ 11:40 પાછો દિલ્હી એચએમ ઓફિસમાંથી ફોન આવ્યો કે તમે જે કીધું કે એ લોકો મળી ગયા. મેં ભાઈ મળી ગયા, એને ગોળી ઘસાણી છે, આમ સ્વસ્થ છે એમ વાત. પર હજી આ લોકોની નહોતી ખબર. અમે અહીંયાથી ક્લિયર કર્યું કે અમારા જે 2 વ્યક્તિ છે ગ્રુપમાંથી એ લોકો ગુમ છે, મળતા નથી. એ અમે અહીંયાથી ક્લિયર કર્યું, કેમ કે અમે ત્યાં કોન્ટેક્ટ કર્યો એટલે પપ્પાને ખબર પડી કે આપણને ભાઈને લીધે આપણને આટલા બધા જણ ત્યાં ગયા છે ને અમે જ પેલા બપોર પછીના મંગળવાર સપ્તાહ સાંભળી. મેં કીધું હે ભોળાનાથ તમારા દર્શન આવ્યા વિષ્ણુ દેવી પર અમને આ કૃપાથી અમને આમાંથી હાજારા ઘરે મોકલજો. ગુજરાત સરકાર આપણી બધી પબ્લિક સાહેબ તમે જોયું હોય હું કોઈ વેકેશન અને આ બાપુનું નામ પડ્યું અને ઓલા સપ્તાહવાળા ધન્યવાદ કે એટલું બાપુ સપ્તાહમાં એમ પછી આમાં તોય બાપુએ ચેતવણી આપી દે આપણું ગુજરાત નથી તમે ગાંડા ન કાઢતા. પણ આપણે ગુજરાતને ખબર ન પડી કે હવે ગમે એ ઉપરથી થયું તો જ આ જાડીમાં એટલું બધું બને ને આવું. અને એ બાળકો બી ભારતીય જોવાતું નથી. નાના નાના મારા હસબન્ડ 3 બહેનો તો મેં નજરે જોઈ અને 2 જ વર્ષનો 1 ને 1 વર્ષનો મારા હસબન્ડ એ બધું એ પાછા પૂના બાજુ નેપાળના પૂના અમારે હારી દિલ્હી સુધી હતું. બહુ તકલીફ થઈ. ભગવાન હું તો એમ તો નાનો છે હજી, તો એને 10માની એક્ઝામ જ આવી છે. સાર્થક બોલે છે ને ઈ આમ સ્મિતને ઢસડીને ગેટે લઈ ગયો અને કાજલના પપ્પા એ ના ના ઈ એક્સપાયર્ડ જ થઈ ગયો તો, કેમ કે એને વધારે પહેલા એના પપ્પાને ગોળી વાગી એટલે હા ઈ સાર્થક એવું કહે છે કે પહેલા પપ્પાને ગોળી વાગી સ્મિતના પપ્પાને, એટલે ઈ જે સ્મિત છે ને ઈ તો આમ સ્તબ્ધ થઈ ગયો. આમ એને ઓલું થઈ ગયું કે લે પપ્પાને ગોળી વાગી ગઈ એટલે ઈ આમ ઉભો રહી ગયો. એને તો સીધી એને ગોળી મારી દીધી અને ઓલો જે સાર્થક સાથી હતો ને ઈ આમ હંતાઈ ગયો સેજ, એટલે ઈ બચી ગયો. અને પછી ઓલા લોકો આગળ નીકળી ગયા ને એને ઢવડીને સીધો ગેટે લઈ આવ્યો. પછી એના પપ્પાનું શું થયું એને ન ખબર પણ સ્મિતને ઈ ઢવડીને મમ્મી ને એના ભાઈને પોગાડી અને ઈ છોકરાએ એના ભાઈને પહોંચાડ્યા નીચે. નાના એવા છોકરા એના મમ્મી બેભાન થઈ ગયા. એને નજરે જોયું કે નહીં એટલે પપ્પા નદી દાખલ થઈ બીજા કોઈની થી તો આજે વાયરલ થયા છે પપ્પાના અહીંયા જો ઈ વાળો વિડિયો ને કઈ ગયા તો તમને આ લોકો દોડતા પોલીસ આ ગોળી છે ને આ ગોળી ના ના ગઈ મોટું આ જે નિશાન છે એ નીકળ આઈથી ઘૂસી આ નાનું નિશાનમાંથી પસાર થઈ અને આ બાજુ પાડી નીકળી હા હા આ જે વાગ્યું છે ને અને આ જે ઉપર છે ને કાટનું નિશાન એ આઈથી ઘૂસી અહીંયા બે ગોળી. ચલા ભાઈ જી હા જો અહીંયાથી ગોળી ઘૂસી પપ્પાને હાથ પર જે વાગ્યું છે એ, અને અહીંયાથી પસાર થઈ ગઈ છે એક ગોળી, અને બીજી ગોળી છે એ અહીંયા ખભે વાગી છે અને એ
આ બચ્ચું હા હા આ રહ્યું. હા એક ગોળી અહીંયાથી ઘૂસી અને અહીંથી પસાર થઈ ગઈ છે. ત્યાં પપ્પાને કાટૂતનું નિશાન જ પડ્યું છે. ત્યાં વધારે ઈજા નથી, પણ વધારે ઈજા અહીંયા થઈ છે કે અહીંયા એને આટલું અંદર ઘૂસી ગઈ છે ગોળી. એક ઇંચ ઉપર એટલે 2 ગોળી પપ્પાને વાગી છે, 2 ગોળી. તમે બી આવો બેન હવે.